ના રાજકોટ શહેરમાં બની છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત વિકાસ અધિકારીના નેજા હેઠળ હાલ ખેલ મહાકુંભ 2002.0ની અલગ અલગ સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં ખોખો બહેનોની સ્પર્ધા રાજકોટથી 15 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલી ધોળકિયા DLS સ્કૂલમાં યોજવામાં આવી હતી, જ્યાં 4 ઝોનના ખેલાડીઓને સવારથી બોલાવી લેવામાં આવ્યા હતા, જેથી જે ખેલાડીઓની સાંજે સ્પર્ધા હતી તેઓ પણ સવારે 7 વાગ્યાના મેદાન ઉપર પહોંચી ગયા હતા। ત્યારબાદ જમવાની કોઈ પણ વ્યવસ્થા ન હતી, સાથે જ આસપાસ ખાણીપીણીની કોઈ પણ દુકાન ન હોવાથી વિદ્યાર્થીનીઓએ ભૂખ્યા પેટે સ્પર્ધામાં ભાગ લેવો પડ્યો હતો અને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો। વાગ્યાના ખોખો રમવા માટે ધોળકિયા સ્કૂલ DLSS ખાતે આવેલા છીએ। સવારના 7 વાગ્યાથી લઈને અત્યારના 4 વાગ્યા સુધીમાં મેચ પૂર્ણ થયેલ નથી। આ જગ્યા શહેરની અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે। અહીંયા ખાવાની કે પીવાની કંઈ સુવિધા મળેલી નથી। બધા જ ખેલાડીઓ સવારના ભૂખ્યા હોય છે, છતાં સ્પર્ધા ભૂખ્યા હોય છે અને પરિસ્થિતિ એવી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે મેચ રમી શકાય એમાંય નથી। છતાં અત્યારે 4 વાગ્યા છે, છતાં એ સ્પર્ધા હજી શરૂ જ છે। અમે ખેલ મહાકુંભમાં રમવા આવ્યા છીએ અને આ પ્લેસ રાજકોટથી ખૂબ દૂર છે અને અમે સવારના 7 વાગ્યાના આવી ગયા છીએ અને 9 વાગે મેચ ચાલુ થયા હતા, પણ અહીંયા જમવાની પણ કંઈ સુવિધા નથી અને અમારા મેચ ક્યારે આવશે એ પણ અમને ખબર નથી। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા